ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી લો. આજે હિપ્સ એન્ડ બાઉન્સીસથી આજે માર્કેટ વધ્યું છે. સવારેથી આપણે ગેપ અપ ઓપનિંગ પણ જોયું અને ત્યારબાદ ઓફકોર્સ એક થોડોક માર્કેટ બ્રેથ ઓછો થયો છે પણ નેગેટિવ નથી થયો અને ખરીદારી વધતી જ આપણને દેખાઈ રહી છે. પણ સવારનું જે ઓપનિંગ હતું અને ત્યારબાદ આપણે જો માર્કેટ બ્રેથ જોઈએ તો 1474 કાઉન્ટરમાં અત્યારના ખરીદી છે એઝ અગેન્સ્ટ 790 કાઉન્ટરમાં વેચવાલી જોઈ રહ્યા છે. પણ એ પેરેલલ જઈ રહી છે એટલે માર્કેટ બ્રેથ સચવાઈ રહ્યો છે. પણ સેન્સેક્સમાં અત્યારના જોઈ લો નિયરલી 1150 પોઈન્ટની આપણે તેજી જોઈ રહ્યા છે. હવે 0.2% તેજી ઉપર લક્ષ્યાંક રાખી રહ્યું છે માર્કેટ. અત્યારના 1.63% આપણે તેજી જોઈ રહ્યા છે. 71,857ના લેવલ. નિફ્ટી 21,700ના લેવલની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. 21,707ના લેવલ. 350 પોઈન્ટની તેજી તમને અહીંયા જોવા મળશે. અહીંયા પણ 1.65%ની તેજી. મિડ કેપમાં હવે 1.25%ની તમને તેજી દેખાશે. 1.25%ની પ્લસ 600 પોઈન્ટની તેજી. 47,800ના લેવલ. અને બેંક નિફ્ટીમાં અત્યારના નજર કરીએ તો 1.37%ની તેજી સાથે 613 પોઈન્ટની તેજી સાથે 45,490ના લેવલ પર અત્યારના બેંક નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે. આજે અત્યારના ઇન્ડિયા વીક્સ નજર કરી લો તો અત્યારના તમને અહીંયા 0.11%ના એલિવેશન દેખાશે. 15.36ના લેવલ પર 15.46ના લેવલ પર તમને ઇન્ડિયા વીક્સ ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે. અને અહીંયા આપણે નિયરલી 11.5%નું એલિવેશન જોઈ રહ્યા છે. સાથે જ નજર કરીએ કે કઈ રીતના અત્યારના ઇન્ડાઇસીસ વાઇઝ સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. તો અત્યારના જે CPSE સવારથી જ સારા એવા સપોર્ટિંગ ઝોનમાં છે. પણ અત્યારના એનર્જી નિફ્ટી એનર્જી સૌથી હાઈએસ્ટ ગેઇનિંગ ઇન્ડાઇસ છે. 4.32%ના એલિવેશન સાથે અહીંયા નિફ્ટી એનર્જી ઇન્ડાઇસ કામકાજ કરી રહ્યો છે. CPSEથી તમને 4.1%ની તેજી મળતી દેખાઈ રહી છે. નિફ્ટી PSE પણ 3.3%ની ઉપરની તેજી આપી રહ્યું છે. ઇન્ક્લુડિંગ ઇન્ફ્રા એ પણ 3% તેજી સાથે કામકાજ કરી રહ્યું છે. પણ હવે વાત કરીએ બજારની વિશલિસ્ટ વિશે. તો બજારની વિશલિસ્ટમાં આપનું સ્વાગત છે. ASK હેજ સોલ્યુશન્સના CEO વૈભવ સંઘવી સાથે આજે આપણે વાતચીત કરીશું. વૈભવભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને બજેટ ને હવે જ્યારે ગણતરીના જ દિવસો બાકી છે, માર્કેટ જોઈએ તો ફ્લરિશ થઈ રહ્યા છે. ઓલ્ધો આપણે થોડા એવા દિવસો પણ જોયા કે ખાસી આપણે ઉતાર ચઢાવ જોયું. પણ કઈ રીતના જોઈ રહ્યા છો તમે આ બજેટને લગતા? શું માર્કેટનું હવે એક્સપેક્ટેશન કંઈ વધતું દેખાઈ રહ્યું છે? કઈ રીતના તમે રીડ કરી રહ્યા છો માર્કેટને? આઈ થિંક ફેબ્રુઆરી 1નું જે પણ બજેટ છે આપણે વોટ ઓન એકાઉન્ટ ગણીએ એને તો અમારા હિસાબથી જે આપણે અગર 2019માં પાછા જઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે એમાં એવા મોટા ફેરફાર એક્સેપ્ટ ફોર સમ ટેક્સ પ્રપોઝલ્સ એવા કંઈ મોટા ફેરફાર આપણે નહોતા જોયા. ઓફકોર્સ આ વખતે અમને લાગે છે કે ઇન કન્ટિન્યુએશન ઓફ ધ પ્રીવિયસ બજેટ જે પણ હશે, continuous stress on capex, continuous supply side reforms, along with fiscal deficit નું discipline આપણે ગણીએ તો આ બધું એક શોર્ટ બજેટમાં આપણને જોવા મળશે એવી અપેક્ષા છે. સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે બજેટ ફર્સ્ટ ડે છે ત્યારે ફેડ પોલિસી પણ સાથે છે. તો બે ઇવેન્ટ એવા છે જે એક સાથે 2 દિવસના અંતરાલમાં છે. તો વોલેટિલિટી આપણે લાસ્ટ મહિનામાં જોઈ. પોસિબલી આઈ થિંક બીકોઝ ઓફ ધીસ ટુ ઇવેન્ટ આગળ પણ થોડીક વોલેટિલિટી આપણે જોઈ શકશું. પણ ઓફકોર્સ આ ઇન્ટરિમ બજેટ છે, વોટ ઓન અકાઉન્ટ છે, આપણે જાણીએ છીએ. પણ તો પણ આપણે અપેક્ષા રાખીને ચાલી રહ્યા છીએ. માર્કેટ પણ મને લાગે છે કે કંઈક તો અપેક્ષા રાખી રહ્યું છે, કારણ કે ઇલેક્શન યર છે તો કદાચ કંઈ પોઝિટિવ સરપ્રાઇઝીસ મળી જાય. પણ બિસાઇડ્સ દેટ જે સરકારનો જે હેતુ છે એ ગ્રોથનો રહ્યો છે અને એ જ મોમેન્ટમથી આગળ પણ આપણે આવતા જોઈશું. અને એ જો જેટલું એમના દાયરામાં હશે કદાચ એમાં આપણે થોડું જે ચેન્જીસ કદાચ એક્સપેક્ટ કરી શકીએ છીએ. પણ કઈ રીતના તમે જોશો? બિકોઝ એક બાજુ એમને ફોરેન ફંડ્સ પણ અટ્રેક્ટ કરવા છે, એટલે એમાં આપણે જોયું છે કેટલી બધી FDI ઓપન અપ થઈ છે. કોઈ એવા મેક્રો ઇકોનોમિક ચેન્જીસ માટે તમે કોઈ સ્ટેપ્સ લેવાની સરકાર પાસે જગ્યા છે એવું તમને લાગી રહ્યું છે?
આઈ થિંક ફોકસ જેમ કહ્યું કે ફિસ્કલ ડેફિસિટ પર ફોર શ્યોરલી હશે અને એના કારણે તમે જોશો કે આપણે રેવન્યુ સ્ટ્રીમમાં એટલી મોટી કોમ્પ્રોમાઇઝ કરવું એ થોડું ડિફિકલ્ટ રહેશે. સો આપણે જે અગર એક્સપેક્ટ કરીએ કે મોટા રિબેટ આપશે કે વધારે છૂટછાટ આપશે ઇન ટર્મ્સ ઓફ ધ ટેક્સ કે ટેક્સ સ્લેબ ઓછા કરશે કે સબસ્ટેન્શિયલી ઇન્કમના સ્લેબ ઉપર પણ કરી શકે છે પોસિબલી, તો થોડુંક ડિફિકલ્ટ લાગે છે. ઓફકોર્સ ફ્રોમ અ લોઅર ઇન્કમ સ્ટ્રેટા જે તમે જો કે જેને જરૂરત છે કે પુઅર લોકો કે બિલો ધ પોવર્ટી લાઇન, એ લોકોની માટે મને લાગે છે કે ટાર્ગેટેડ મેજર્સ કન્ટિન્યુડ રહેશે. પણ સાથે સાથ એટલું પણ ધ્યાન રાખવું જોઈએ કે મોર ધેન એક્સપેક્ટેડ બેનિફિટ પણ ફ્રોમ અ ટેક્સેશન પર્સપેક્ટિવ થોડું ડિફિકલ્ટ લાગે છે, કારણ કે રેવન્યુ ઉપર ફોકસ ગવર્મેન્ટનું રહેશે. કારણ કે જેમ અગર રેવન્યુ અગર એ લોકો કોમ્પ્રોમાઇઝ નહીં કરી શકે, કારણ કે એક બાજુ તમને કેપેક્સ પર કન્ટિન્યુઅસ પુશ રાખવું છે, બીજી બાજુ તમને જોઈએ છે કે તમારો ફિસ્કલ ડેફિસિટ નંબર 50 બેસિસ પોઈન્ટ્સથી ડિક્રીઝ થાય કરીબન ફોર ધ નેક્સ્ટ યર એઝ વેલ. સો આ બેને મેરી કરવા માટે મેથ્સનું થોડું ચેલેન્જ થઈ જશે. સો અમારો એક્સપેક્ટેશન એ છે કે વધારે લિબરલ રિબેટ્સ કે ટેક્સ ઓછું કરવું થોડું ડિફિકલ્ટ છે આ સિનારીઓમાં. જેમ તમે મને કહ્યું કે એફપીઆઈના કે પ્રોબેબલી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સ આપણા ઇન્ડિયામાં આવવા માટે વી આર અ કેપિટલ સ્ટાર્ટ કન્ટ્રી ઓફકોર્સ. તો એના લીધે એ ફ્લોને એન્કરેજ કરવું એસેન્શિયલ તો છે જ. સાથે સાથ એક ગ્રીન શૂટ એ પણ છે કે જે હિસાબથી ડોમેસ્ટિક ફ્લો કે ડોમેસ્ટિક ઇન્ક્રીઝડ માર્કેટ્સમાં જે હિસાબથી પૈસા આવી રહ્યા છે, એન્ટરપ્રાઇઝને ફંડિંગ થઈ રહ્યું છે, આઈ થિંક એ પણ એક સારો એવો પોઝિટિવ સ્ટેપ છે જે બેલેન્સ કરી શકે છે ફ્રોમ અ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ એઝ વેલ. સો આવી રીતે હું પ્રોબ્લી આકલન કરીશ રેવન્યુ અને એક્સપેન્ડિચરનું. સો તમને શું લાગે છે ધ વે ઇટ ઇઝ રાઇટ નાઉ, આપણી ઇકોનોમી જે રીતના ઊભી છે અને જે રીતના આપણે વન ઓફ ધ પાવરફુલ અપકમિંગ ઇકોનોમી તરીકે ઓળખાઈ રહ્યા છે, આ વખતનું બજેટ શું વધારે કેપિટલ એક્સપેન્ડિચર પર ભાર આપશે, વધારે તમને લાગે છે કે ગ્રોથ પર એક ભાર આપી શકે છે કે રેવન્યુ પર? ઓફકોર્સ, અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ ફિનાન્સિંગ એક શું લાગે છે કે એક મેજર એરિયા રહેશે? સી વન બેસ્ટ થિંગ અબાઉટ કે કહીએ ને કે આ ગવર્મેન્ટનું એ રહ્યું છે કે એ લોકોની કન્સિસ્ટન્સી ઇન ટર્મ્સ ઓફ ધી અપ્રોચ ટુવર્ડ્સ ધ ઇકોનોમી. અને એ કન્સિસ્ટન્સીમાં ખાસ કરીને મહત્વનું એક બિંદુ છે જે એ લોકોનું કન્ટિન્યુઅસ સપ્લાય સાઇડ મેજર્સ, કેપેક્સ ડ્રિવન પોલિસીઝ એ એકદમ જ કન્સિસ્ટન્ટલી રહી છે. એનો ફાયદો આપણે એ પણ જોઈ શક્યા છે કે ઓવર મીડિયમ ટર્મ તમારું ઇન્ફ્લેશન પણ કાઇન્ડ ઓફ ક્વાઇટ કંટ્રોલ રહ્યું છે. સો મને નથી લાગતું કે આનાથી દૂર ફોકસ કરશે અને આનાથી દૂર જવાની કોઈ શક્યતા પણ છે, કારણ કે એક સાઈડ આપણને મેક ઇન ઇન્ડિયા પીએલઆઈના જે ઇન્સેન્ટિવ્સ ચાલુ રહ્યા છે, એક સાઈડ ફૂલ ફોકસ રાખવું છે, તો બીજી સાઈડ આપણે રેવન્યુમાં પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરી શકીએ. રાઈટ. સો કેપેક્સ ઉપર કન્ટિન્યુઅસ એમ્ફોસિસ અમને લાગે છે કે રહેશે. એઝ અ પર્સન્ટેજ ઓફ ધ બજેટ કેટલું ફેરબદલ થાય છે એ જોવું પડશે, પણ ઓન એબ્સોલ્યુટ ટર્મ્સ તમારું નંબર ડેફિનેટલી ઇમ્પ્રૂવ થશે ઇવન ફ્રોમ ધીઝ લેવલ્સ એઝ વેલ. સાથે જ અત્યારે આપણે જોઈએ કે બિફોર દેટ માર્કેટને કેવું ગમશે? ઓલ્ધો આપણે મેજર ચેન્જીસ નથી જોઈ રહ્યા, પણ માર્કેટ કંઈક તો અપેક્ષા રાખીને ચાલી રહ્યું છે. જે રીતના આપણે શરૂઆત જોઈ છે વીકની, જે બજેટ વીક તરીકે ગણી રહ્યા છે, માર્કેટનું કેવું બજેટ હશે એ ગમશે? માર્કેટ છે ને બહુ માયોપિક છે એ લોકોના ઇન્ટરેસ્ટ માટે ઇન દેટ સેન્સ, કારણ કે માર્કેટ્સને પોતાના શેર પર કઈ રીતે ફાયદો થાય એ જનરલી જોવું ઇટ ઇઝ અ વેરી શોર્ટ વ્યૂ આઈ વુડ સે.
પણ જ્યારે આપણે બ્રોડર ઇકોનોમીમાં જોઈએ તો એનું આંકલન એકદમ કમ્પ્લીટલી ડિફરન્ટ થાય છે. બટ એની વિચ વેઝ અગર માર્કેટની એક્સપેક્ટેશનની વાત કરીએ તો આપણે માર્કેટમાં કહી શકીએ છીએ કે કેપિટલ ગેઇન્સ ટેક્સમાં કોઈ ફરક ન હોય, જે છે બરકરાર રાખીએ, એસટીટી પર જેમ છે એમ રાખીએ. સો મારા હિસાબથી it is as usual. Market will always want as much as possible complete capex, complete spending જે ઇકોનોમીને પંપ પ્રાઇમ કરે, એટ ધ સેમ ટાઈમ ટેક્સ રેટ્સ પણ સેમ રાખે. So it's a bit of a dichotomy or dilemma, from government standpoint how to marry both. પણ જ્યારે ઓવરઓલ ઇકોનોમીમાં જ્યારે જોઈશું તો રાઇટ એરિયામાં એક્સપેન્ડિચર, પુઅરને સપોર્ટ વિચ ઇઝ એસેન્શિયલ, અને સાથે સાથે રેવન્યુ પણ બેલેન્સ કરવું. હા, ઓફકોર્સ આપણે એક્ઝોર્બિટન્ટલી ટેક્સ ઉપર કરવાની વાત નથી કરી રહ્યો, બટ રેવન્યુ પર ફોકસ પણ રાખવું પડશે ફ્રોમ અ મીડિયમ ટુ લોંગ ટર્મ બેઝિસ. પણ આપણે જોઈ રહ્યા છીએ ઓફકોર્સ જીએસટી કરતાં પણ અત્યારના આપણે જોઈએ તો ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂથી રેવન્યુ આપણે સારો એવો વધારો જોયો છે લાસ્ટ મહિનામાં. જે રીતે ટેક્સ બ્રેકેટમાં હવે બધાને લેવાઈ રહ્યા છે, તો ત્યાંથી પણ એક રેવન્યુ આવી રહ્યો છે ને. આઈ થિંક એ દિશામાં કામ આપણે જોઈશું પણ ખરા. સાથે જે બીજો એક આસ્પેક્ટ છે, અને અત્યારના આપણે જે જોઈ રહ્યા છીએ, મે બી હવે આ પ્રી બજેટ રેલી તો ન કહેવાય, કારણ કે પીએસઈ સેગમેન્ટ જે છે એ ફેન્ટાસ્ટિકલી આગળ વધી રહ્યું છે, કામ કરી રહ્યું છે, ને જેમ જેમ બજેટ નજીક આવી રહ્યું છે તો વધારે જ એમાં જલસો આવી રહ્યો છે. તમને શું લાગે છે આ સેક્ટર પર અત્યારના કોઈ રોકાણ કરવું જોઈએ, કે વેલ્યુએશન વાઇઝ તમને અત્યારના બરાબર નથી લાગી રહ્યું, હાઈ વેલ્યુ છે? સી આઈ થિંક પીએસઈ સેક્ટર તમે જોશો તો લાસ્ટ દોઢ વર્ષમાં સારું એવું રિટર્ન આપ્યું છે. સ્ટ્રક્ચરલી અગર તમે ગણશો તો these are all big companies, fundamentally sound companies, પણ જે ડાયનામિઝમ જે છે એઝ કમ્પેર ટુ ધ પ્રાઇવેટ સેક્ટર એ થોડી ઓછી છે. કેપિટલ અવેલેબિલિટી છે, ફંડિંગમાં એ લોકોને કોઈ ઇસ્યુ નથી. સો એ બધી વાતમાં અગર ધ ઓનલી થિંગ વિચ ધ પીએસઈ માઇટ વોન્ટ ટુ ચેન્જ ઇઝ બેઝિકલી ધ ડાયનામિઝમ, અને કે ગ્રોથ એસ્પેક્ટ્સને કઈ રીતે કેપ્ચર કરીએ. નાઉ ઓવર ધ લાસ્ટ 6 to 12 months અગર આપણે જોઈશું પીએસઈમાં તો ઘણા કેપેક્સના પ્લાન્સ, ઘણા બધા નવા એરિયાઝમાં એક્સપેન્શન, એ બધું આપણે જોઈ રહ્યા છે. ત્યાં ડાયનામિઝમ કમિંગ બેક, અને એના લીધે તમે જોયું કે વેલ્યુએશન્સ પણ ઘણા એવા સારા એવા વધ્યા છે અક્રોસ ધ પીએસયુ બાસ્કેટ્સ. હેવિંગ સેડ ધેટ, આફ્ટર વેલ્યુએશન ઇન્ક્રીઝ આપણે જોવું પડશે કે એનો પ્લાન કઈ રીતે એક્ઝિક્યુટ થાય છે, એનું રિઝલ્ટ ઇન ટર્મ્સ ઓફ ધી પ્રોફિટેબિલિટી કઈ રીતે વધે છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. અને અગર ઇફ દેટ હેપન્સ તો ઓફકોર્સ હાયર વેલ્યુએશન સસ્ટેનેબલ છે, અને ત્યારથી પણ આપણે રીરેટિંગ થવાની શક્યતા જોઈ શકીએ છીએ, પ્રોવાઇડેડ દેટ કન્સિસ્ટન્સી આખા બાસ્કેટમાં રહે. ટિલ ધેન what I would suggest is basically for us, PSE would be a very opportunistic play. From a secular standpoint, we will wait for how they kind of behave from a business standpoint. ઓકે, ઓન દેટ નોટ આપણે આગળ પણ ચર્ચા કરીશું, પણ મારે લઈ લેવો પડશે એક બ્રેક. તો એક બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે, અને બજારની વિશલિસ્ટમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ ASK હેજ સોલ્યુશન્સના CEO વૈભવ સંઘવી સાથે. વૈભવભાઈ, તો અત્યારના ડેટમાં તમે કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી વાપરી રહ્યા છો? કારણ કે જ્યારે વેલ્યુએશન ઘણા હાઈ છે, પણ આ સાથે સાથે આપણે નંબર્સ પણ આવતા જોઈ રહ્યા છીએ થર્ડ ક્વાર્ટરના. કયા એરિયાઝ તમે જોઈ રહ્યા છો કે અત્યારના ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય? શું તમને અત્યારના લેવલ પર હવે આઈટી તમે જોશો, ડિફેન્સિવ સેક્ટર તમે શું ફાર્માને જોશો? ડિફેન્સ સેક્ટરની વાત કરીએ તો ત્યાં પણ આપણે થોડા વેલ્યુએશન હાઈ થતા જોઈ રહ્યા છીએ, તો કયા એવા પોકેટ્સ છે? અગર આપણે લાસ્ટ ક્વાર્ટર હમણાં અત્યાર સુધીના જેટલા પણ રિઝલ્ટ્સ આવ્યા છે, એક ક્લિયર ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે, જ્યાં આપણે રેવન્યુ પર તમારે સારો એવો ટાઈમ એ પણ જોવું જોઈએ કે લાસ્ટ 2 ક્વાર્ટરમાં જે આપણને માર્જિન્સના ટેલવિન્ડ મળ્યા હતા, આઈ થિંક અહીંયા એ ટેપર ઓફ થઈ રહ્યા છે. અમને એ પણ લાગે છે કે જે પણ ઇન્ડસ્ટ્રીમાં જે બહુ જ સારા એવા માર્જિન ઉપર થયા હતા, લાર્જર પ્લેયર્સ, અમને લાગે છે કે માર્કેટ શેર ગ્રેબ કરવા માટે આઈ થિંક માર્જિનમાં થોડો કોમ્પ્રોમાઇઝ આગળ જઈને જોઈ શકે છે. સો જ્યાં અગર ગ્રોથ એક્સપેક્ટેશન અને અર્નિંગ એક્સપેક્ટેશનની વાત કરીએ, બ્રોડર કન્સેન્સસ નેક્સ્ટ વર્ષ માટે રાઉન્ડ અબાઉટ 13 થી 15% જેટલો છે.
માય સેન્સ ઇઝ કે અમારું એવું આકલન છે કે અહીંયાથી અર્નિંગ્સ એક થોડુંક રિસ્ક થઈ શકે છે ફ્રોમ અ નેક્સ્ટ યર પર્સપેક્ટિવ. એના કારણે અને જ્યારે આપણે જોઈશું કે વેલ્યુએશન પણ એટલા એક્સપેન્સિવ ચાલી રહ્યા છે, તો ત્યાં એટલું સ્ટ્રોંગ ઓપોર્ચ્યુનિટી ફ્રોમ અ સેક્યુલર બેઝિસ અહીંયા એટલીસ્ટ એસ્પેશિયલી ઓન ધોઝ સેક્ટર જ્યાં ઘણા સ્ટોક્સ ચાલ્યા છે અને ઘણું વેલ્યુએશન ઉપર ગયું છે, તો એટલી ઓપોર્ચ્યુનિટી દેખાતી નથી. So we have to be very selective from an investment perspective. But અગર એક વર્ષ છોડીને હું અગર 3 વર્ષ ને 5 વર્ષની વાત કરું અને ઈ હોરાઇઝનમાં અગર આપણને જોવું હોય તો એમાં અમને ઇન્ડસ્ટ્રીયલ્સ જે મેક ઇન ઇન્ડિયાનો જેટલા પણ લાભાર્થીઓ છે એમને અતિશય બુલિશ લાગે છે. સાથે સાથે પ્રાઇવેટ બેંક્સ એકદમ નીચેના સ્તરે જ્યાં વેલ્યુએશન થોડા ચીપ થઈ રહ્યા છે, બેટર થઈ રહ્યા છે, એક ઓપોર્ચ્યુનિટી તમને આપી શકે છે સારી એવી. ઇન એડિશન ટુ દેટ રિન્યુએબલ જે મલ્ટી ડેકેડલ ઓપોર્ચ્યુનિટી છે, અમે લાગે છે ત્યાં પણ સારી એવી એક્ટિવિટી થઈ શકે છે. અપાર્ટ ફ્રોમ જે જનરલી કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી એક એવા સેક્ટર્સ છે જ્યાં આપણે થોડીક એક્શન જોઈ શકીએ છીએ. સો આ બધા સેક્ટર્સ અમને લાગે છે કે ફ્રોમ એન લોંગર ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી બેટર લાગે છે. પણ અગર તમે 3 મહિના કે 6 મહિનાની વાત કરો તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક અ વ્યૂ ગિવન કે રિઝલ્ટ થોડાક વીક આવ્યા છે અને વેલ્યુએશન્સ ઓન ધ હાયર સાઇડ ચાલી રહ્યા છે. સો ડુ યુ મીન ટુ સે કે અત્યારનો પીરિયડ અને હવે આવતો જે પીરિયડ આપણે 6 થી 12 મહિનાનો જોઈશું ઇઝ નોટ અ ટ્રેડર્સ માર્કેટ, ઇટ્સ અ ઇન્વેસ્ટર્સ માર્કેટથી એવી રીતે આપણે ચાલવું જોઈએ કે તમે શોર્ટ ટર્મ માટે પણ કોઈ બિટ્સ એન્ડ પોકેટ્સમાં એવન્યુઝ જોઈ રહ્યા છો ઇન્વેસ્ટમેન્ટ માટે, શોર્ટર ટર્મ ડ્યુરેશન માટે? See, I think one thing we have to be very clear કે આપણે જે રી-રેટિંગ જોયું છે માર્કેટમાં અત્યાર સુધી, આઈ થિંક એ રી-રેટિંગનો દોર ઓલમોસ્ટ વી આર એક્સટિંગ્વિશ્ડ ઇન ટર્મ્સ ઓફ ધ રી-રેટિંગ. અહીંયાથી જોઈશું તો આપણે અર્નિંગ્સ ફોલો કરશું. અગર અર્નિંગ્સ કન્સિસ્ટન્ટલી ડિલિવર કરશે, અગર 12 થી 15% અર્નિંગ્સ બેટર આવે છે, અગર ગ્રોથ આવે છે, તો આપણે એકલું માર્કેટ જોઈ શકીએ છીએ કે ઉપર જઈ શકે છે. પણ અગર અર્નિંગ્સ ડિલિવર નહીં થાય તો માય સેન્સ ઇઝ બેઝિકલી we would also come down in terms of the overall market performance as well. So જે આપણે PE re-rating higher side જોયું, both on the mid cap, small cap, I think એ compress થોડું થઈ શકે છે અગર અર્નિંગ્સ ડિલિવર નહીં થયા તો. અને એનું રિસ્ક મને લાગે છે કે જે હિસાબથી સ્ટ્રીટ વિચારી રહ્યું છે કે નેક્સ્ટ વર્ષ 15% approximately, I think there is a scope of disappointment there. Of course, જે મેં તમને કહ્યું, ઇન્વેસ્ટમેન્ટ 3 વર્ષ 5 વર્ષ માટે is still a good time. ટ્રેડિંગ માટે થોડુંક ટ્રિકી થઈ શકે છે, એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ 6 to 12 months, કારણ કે ઘણી બધી ઇવેન્ટ્સ પણ તમારી સાથોસાથ છે ડ્યુરિંગ ધેટ ટાઈમ. એબ્સોલ્યુટલી ઇલેક્શન્સ છે પછી ત્યારબાદ જે આપણે મે બી બજેટ આવતા જોઈ રહ્યા છીએ, મોર સ્ટેબલ કદાચ ત્યારે આપણે ઘણા બધા ચેન્જીસ જોઈ રહ્યા છીએ. પણ અત્યારના તો વૈભવભાઈ એઝ અ ઇન્વેસ્ટર, કારણ કે મારે તો ઇન્ફ્લેશનને તો બીટ કરવું છે બિકોઝ ઇન્ફ્લેશન હજી પણ હાઈ છે. હાઉ ડુ આઈ ઇન્વેસ્ટ? બિકોઝ ઓકે લોંગ ટાઈમ માટે હું ઇન્વેસ્ટ કરું છું, પણ અત્યારના જો મારે મેચ કરવું હોય, મેરી કરવું હોય ઇન્ફ્લેશન સાથે, સો કઈ સ્ટ્રેટેજી સાથે હું રોકાણ અત્યારના કરી શકું છું અને કયા સેક્ટર્સમાં તમે એડવાઇસ આપશો? આઈ થિંક ઇન્ફ્લેશનને બીટ તમે અગર કરવાનું હોય તો આપણે 3 ને 6 મહિનાનો વ્યૂ તો નહીં જ લઈ શકીએ. ત્યારે આપણે સારો એવો લોંગ ટર્મ વ્યૂ લેવો પડશે. એસેટ ક્લાસનો લોંગ ટર્મ રિટર્ન પ્રોફાઇલ જોવાના અને કયા એસેટ ક્લાસમાં તમને ઓન અ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન બેઝિસ ઉપર તમને રિટર્ન મળશે એ જોવાનું. સાથે સાથ પોતાનું ઇન્ડિવિજ્યુઅલ રિસ્ક અસેસમેન્ટ શું છે એ પણ જોવું અતિ આવશ્યક છે, કારણ કે એવું ના થવું જોઈએ કે આપણે રિસ્ક કન્ઝર્વેટિવ છે અને જઈને ડેરિવેટિવ ફ્યુચર ઓપ્શન પોઝિશન્સ લો અને એમાં you're trying to make money, which is a complete mismatch, right? So my sense and my advice would be કે over a longer period of time equities definitely એક એવો asset class છે જ્યાં તમને more than average return or probably more than inflation adjusted return કહીએ આપણે, એ બનવાની full possibility છે. Of course there can be no guarantees, but from the data, past data, historical performance, over a very long period of time we have always seen equities delivering
better returns than majority of the asset classes. યુ મેન્શન રિન્યુએબલ્સમાં એક મલ્ટી બેગર ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે ને જે રીતના સ્ટોક્સ જોઈ લો, જે રીતના આપણે કામ થતાં જોઈ રહ્યા છે અને હવે ઓલ્ટરનેટિવ આપણે એનર્જી તરફ ફોકસ વધારે રાખી રહ્યા છે અને બીજી બાજુ ડિજિટાઇઝેશન જે ઘણો બધો ભાર ગવર્મેન્ટનો રહ્યો છે, સરકારનો બી રહ્યો છે ને આ બંને અંગે આપણે કદાચ સારી એવી અનાઉન્સમેન્ટ્સ પણ આવતા કદાચ જોઈ શકીએ છીએ. એટલીસ્ટ તમને ખબર જાણવી પડશે કે જે રીતના એલોકેશન થયું હતું, કઈ રીતના કામ થયું છે. કઈ રીતના તમે આ બંને એરિયાઝ જોઈ રહ્યા છો? આઈ થિંક જેમ આપણે રિન્યુએબલ્સની વાત કરી, રાઈટ, જે હિસાબથી COP28ના રેઝોલ્યુશન્સ છે કે જે હિસાબથી ટાર્ગેટ્સ છે આપણા, કારણ કે અગર આપણે એક કમિટમેન્ટ છે કે 2070 સુધી નેટ ઝીરોનું, જો કે ઇટ્સ વેરી એગ્રેસિવ ટાર્ગેટ, પણ અગર આપણે ઇફ વી વોન્ટ ટુ બી ક્લોઝ ટુ દેટ કાઇન્ડ ઓફ આઉટકમ, there has to be ઘણું સબસ્ટેન્શિયલ ઇન્વેસ્ટમેન્ટની જરૂરત છે ઓવરઓલ રિન્યુએબલ સ્પેસમાં. અને જ્યારે એની વાતો કરીએ અને જે હિસાબથી આપણે રિસન્ટ સ્ટેપ પણ જોયું ઇન ટર્મ્સ ઓફ ધ રૂફટોપ, જે માન્ય પ્રધાનમંત્રીનું અગેન એક ડાયરેક્શન આવ્યું છે ઇન ટર્મ્સ ઓફ કે રૂફટોપ સોલાર પેનલ્સ લગાડવા માટે. આઈ થિંક એવરીથિંગ બોઇલ્સ ઇન ટુ ધ સેમ ડિરેક્શન. ઓફકોર્સ પોલિસી ઇઝ વેરી વેરી સપોર્ટિવ અને ગ્લોબલ માર્કેટ્સમાં પણ જે હિસાબથી સપોર્ટ થઈ રહ્યું છે ઓવરઓલ રિન્યુએબલ સ્પેસમાં, માય સેન્સ ઇઝ કે જ્યાં સુધી, and that is the only risk factor, કે જ્યાં સુધી every country is adhering to that climate summit અને joint declarations, I think we should be in a very very good shape on this overall sector. કારણ કે multi-bagger, multi-year, multi-decadal opportunity છે. Of course, having said that, અલ્ટિમેટલી પ્લેનેટ માટે પણ બહુ સારું છે, આપણા હરેકના હેલ્થ માટે પણ બહુ સારું છે. સો અમારું મંતવ્ય છે કે આ એક ઓપોર્ચ્યુનિટી મિસ નહીં કરવી જોઈએ. એમાં રિસર્ચ કરવું અતિ આવશ્યક પણ છે કે કઈ સેગમેન્ટ સૌથી બેટર કરી શકશે વિધિન દેટ રિન્યુએબલ સ્પેસ. રાઈટ. ફાઇનલી એક ક્વિક ક્વેશ્ચન, બજેટથી તમારું શું વિશ લિસ્ટ રહેશે, શું અપેક્ષા રાખી રહ્યા છો? મારું વિશ લિસ્ટ વેરી ક્લિયર છે કે ફિસ્કલ ડેફિસિટ આઈ થિંક કંટ્રોલમાં રહે ઇન ટર્મ્સ ઓફ જે હિસાબથી ટાર્ગેટેડ કર્યું છે એ હિસાબથી રહે. સાથે સાથ કેપેક્સ ડ્રિવન, ઓફકોર્સ પુઅરને નીડ ફૂલફિલ કરવાનું. અને લાસ્ટલી અપ્રોચ ફ્રોમ ધ ગવર્મેન્ટ, જ્યાં સિમ્પલ છે કે આપણે ટેક્સ કલેક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો લેટ્સ ઇન્ક્રીઝ ધ ઓવરઓલ પાઈ. અગર ઓવરઓલ પાઈ ઇન્ક્રીઝ કરીશું તો ટેક્સ ઓટોમેટિક ઇન્ક્રીઝ થશે, રાઈટ, રાધર દેન having the same pie and increasing the proportion of that tax. So my advice would be that કે એ અપ્રોચ રાખશું તો આઈ થિંક ઇટ will be very favorable for growth. જી, એબ્સોલ્યુટલી વેભાઈ, અને ફોર દેટ વીલ હેવ ટુ વેટ ટિલ ધ ફાઇનાન્સ મિનિસ્ટર બજેટ રજૂઆત કરે છે ત્યાં સુધી. પણ ઓન દેટ નોટ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપણા વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. થેન્ક યુ. અને સાથે જ મને આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.